અમે જંગલમાં ફસાઈ ગયા છીએ ભાઈઓ. સાબલી જવા નીકળી ગયા છે અમે, મનુભાઈ ના, દશરથભાઈ ના, રણજીતભાઈ ના, હું બધા. પણ રસ્તો ભૂલી ગયા છીએ આ અમે. રસ્તો એવો ભયંકર છે ને, જો ટ્રેક્ટર પણ ફસાઈ ગયેલા છે. જોઈ લો ભાઈ. જોઈ લે. ટ્રેક્ટરે જો ચેવા લાગે છે એના પથરા રસ્તામાં, અને શું ખાતર પડી છે કે શું કરી છે. હા, અને હાથમાં પેલા ગુહાઈ ડેમ ના બાજુમાં થઈને નીકળ્યા. હાથમાંથી ડેમ નો વિડીયો લેવાનો ભૂલી ગયા. ડેમનો ગુહાઈ ડેમનો. હા. દશરથભાઈ બતાવી દો. અમારા દશરથભાઈ ભુવાજી. ભુવાજી જાત- લાડીલા. હા, લોકલાડીલા જાતે ડ્રાઇવિંગ કરે છે. અને અમને જે સાબલી મહાકાળી માતાનું મંદિર બતાવવા લઈને નીકળ્યા છે. હા. જે કાલે કથાપરા વડથી અજગર પકડ્યો તેવા રણજીતભાઈ અને અને આ દશરથભાઈ બંને અમારી જોડે છે. હા. જે ગુજરાત સમાચારમાં અને સંદેશમાં બંનેમાં ફ્રન્ટ પેજ ઉપર જ આવેલા છે. તમારે જોવું હોય તો જોઈ લો. તારીખ 12મી તારીખ અને બીજી 11મી તારીખનો 8મા મહિનાની તારીખનું પેપર જોઈ લેજો તો અજગર પકડેલો કંથાપરા વડનો દેખાશે. જો આગળ ભયંકર રસ્તો કેવો ખરાબ છે, જોઈ લો. આગળ બતાવો, આગળ બતાવો રસ્તો. આગળ કઈ બાજુ જવું એ જ રસ્તાની ખબર પડતી નહીં. અને એ જ અજગરનો વિડીયો જોવા માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જીજે અડાર. જીજે 18 વાળા. હા, જીજે અડાર વાળા. બે ચેનલ છે જીજે 18 વાળા. હા. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કરો. આવા ઘાટ જંગલમાં ચોમાસાની ઋતુમાં નીકળ્યા અને રસ્તો પાછો બે આવી ગયા છે. અમારે તો જવું જ કઈ બાજુ? જોબ મારેલું. આ બાજુ જવા દો. આ બાજુ જવા દો. કાચા રસ્તા ઉપર જ આપણે તો જવાનું છે. આ ગુહાઈ જરાસય યોજનામાં હતું. ચાલુ જ છે ને. આ મહાકાળી માતાનું મંદિર સાબલી જવાનો એવો ભયંકર રસ્તો છે. કાચો પોચો માણસ તો એક આઈને જ ગભરાઈ જાય. મિત્રો બાઇક લઈને તો ભૂલતી ના આવતા. એટલે બાઇક લઈને તો મજા આવે મનુ કાકા. હા, ના મજા આવે. એટલે જો તો ખરો બાઇક લઈને તો સટ કરતો જાય આ બાઇક. ટાયર પંચર કરી નાખું. ઘાટ જંગલનો પથ્થર છે તો મોટો. જવાનો રસ્તો છે ને કે આમ 13 કિલોમીટર ફરીને આવવું પડે. વાયકના લગભગ 3 થી 4 કિલોમીટર જેવું થાય હોમું જવાનું. અને હોમું જવાનો રસ્તો તો બહુ ભયંકર છે. અમે એકદમ નજીક આવી ગયેલા છીએ. ચોટીલેશ્વર મહાદેવ. ના, સાબલી. મનુષ્ય દેખાય છે આગળ. જો મનુષ્ય એક કાકા જાય છે. શું લાગે છે તમને મનુ કાકા? શું લાગે છે? કાકા મનુષ્ય જશે. છે, મનુષ્ય. કાકા જશે. કાકા સાબલીના મનુષ્ય લાગે છે યાર. જો મનુ કાકા. હા, સાબલીના મનુષ્ય છે. હા, કાકો છે. સાબલીના મનુષ્ય. જોઈ લો. આગળ એક માનવી બાઇક લઈને આવે છે. બરાબર છે ને દશરથભાઈ? મનુષ્ય જ આવે છે ને? મનુષ્ય આવે છે. મનુષ્ય જાતિનો પુરુષ છે અને એક મહિલા છે. આગળ ભયંકર પાણી છે. ના, થોડું જ છે. હા? થોડું જ છે. દીપડો કોઈ દેખાય તો
મને કહેજો. હે લાઈક છે વિડિયો માનવી પુરાણી ગાડી લઈને આવે. કઈ ગાડી છે ભાઈ? આ અંગ્રેજો વખતની ગાડી અને બાઈક અહીંયા પડેલી છે, જોઈ લો. ના લાલભાઈ આ તો ખેતમાં આવ્યા છે એમના. અંગ્રેજો વખત હા ના તો છે અલ્ટો હે જીને ફોદ આ માં પાવન સાબલી મંદિર સામે દેખાય છે. અને જીને ફોદ વેડવી હોય, કંકોડા વેડવા હોય તે અચૂક અહીંયા આવે. ચુકાવે હવે ચુકાવે. કંકોડા, ટીંટોડા અને ફોદ તો એમાં મસ્ત લાગે ને સવારમાં નાસ્તામાં. મનુષ્ય હથિયાર લઈને ફરે છે. જો મનુ કાકા, મનુષ્ય દીપડાની વીખમાં મનુષ્ય હથિયાર લઈને માતાજીના પારા ચુંદરી ધજાઓ છે. જોઈ લો, મનુષ્ય અહીંયા હથિયાર લઈને ફરે છે. જોઈ લો, ભયંકર કામ લાગે છે અહીંયા. ઓહો મોટો દળિયો. સાબલી ગામનો દરિયો હજુ બહુ ભરાનો નહીં. સામને 4 પગારો રથ આવે છે. જોઈ લો સામે સાઈડ આલવી કઈ રીતના, એક મહાન મુસીબત છે. મુસીબત છે. જાજે આપણે શું કરશો? લો સાઈડ કેવી રીતે આપી? નહીં પેલી થાય. આ બાજુ ઉતરીએ તો જાજે આપણે તો કેટલું છે. ઓહો નીકળી ગયા. સહી સલામત નીકળી ગયા. મોચી જેવા રસ્તા છે, પાવાગઢના ડુંગર જેવા. આમ તો ચાલુ જો મોચી ચરાઈને સુધી આપણે ચાલુ રાખવાનું. પછી પાવાગઢ ઉપર ચલાવું ગાડી. આમાં થોડી વારમાં સારો રસ્તો આવી જશે અને સારા રસ્તા ઉપર તો પછી મજા આવશે. મોચીનો ઢાર એવો જોરદાર છે. જંગલી ભેંસ મનુભાઈ, જંગલી ભેંસ કહેવાય. જોઈ લો, આ જંગલી ભેંસ છે. જંગલી ભેંસો આપણે રોડી જવા દે અને ઉપર ચરાઈ દેવ ગાડી. મનુભાઈ કાચ ખોલી અને ગેટનો વિડીયો મસ્ત બની દેજો. સાબલી જોઈ લો, અહીંયાથી ચાલતા પણ જવાય, પગથિયામ થઈને જવાય. અને જોવું હોય તો ટોપો લગાવેલી છે ને, એ ધ્યાન રાખીને જવું. કઈ ક્યારે ગોરો છૂટી જાય તે નક્કી જ નહીં. જોઈ લો હવે મોચીનો રસ્તો. હા મોટું પાર્કિંગ છે. બહાર રાખીને ઉતારો મને કોઈ એટલે છે ને થોડું કાચમાં કપાય ના. મોચી જેવો. મોચી ચરાઈ. હા મોચી ચરાવવાનું ચાલુ કરી દીધું. મતલબ મિની પાવાગઢ જ છે. સાઈડમાં પગથિયા છે ચાલતા જવા માટે. પછી તો ડુંગરાળ પ્રદેશ છે. જોઈ લો, નાની બારાઓ કંકોડાવેની છે. માથુર આવી છે. આઈ જા પાર્કિંગમાં આવી ગયા. જો પાણીનું પરબ મિત્રો કેવું સુંદર લાગે. પાણીની પરબ જોઈ નહીં હોય. અને આ બને છે મોટો મહાન મહેલ. આ પાર્કિંગમાં ગાડી કરેલી છે.
પાર્કિંગમાંથી સાબલીનું મહાકાળી માતાનું મંદિર આવું દેખાય છે, જોઈ લે. અને અમારા દશરથભાઈ ભુવાજી મસાલો બનાવી છે અને રંજીતભાઈ પોણીની પરબને ટેકોદારી ભરાય છે, જોને પડી જતી હોય. આ બીજા મનુ કાકો મસાલ મારી લપસોની ખાવી છે. હા, સીધી કરી દો ટોકી. દાવે થોડી મદદ કરો ને, સીધી કરાવો. થઈ જાય ને. અમે દર્શન કરવા નીકળ્યા છીએ. મસ્ત રેતી છે, મંગાઈ દઈએ આપણે અહીંથી. નાનું આમથું એવું બજાર. સાબલી મહાકાળી માતાનો પ્રવેશ દ્વાર. જય શ્રી મહાકાળી માતા. રો કરજો. બોલો શ્રી મહાકાળી માત કી જય. ચંપલ અહીંયા ઉતારો. ચંપલ અહીંયા સ્ટેન્ડમાં ઉતારી દેવાના. દાભાઈ ચંપલ હોય ઉતારો, બૂટ ચંપલ. આ સ્ટેન્ડ રહ્યો. ત્યાં અહીંયા બહુ દૂર નહીં. શું હતું સાપરે? મહાકાળી માતાના પ્રવેશ દ્વાર. ગણેશજી, હનુમાન દાદો, કમર. બીજેપી સરકાર, મોદી સરકારનું કમર. લે અમે પેલા આવી ગયેલા છે, જો નામ લખી દીધું. તમારું નામ હોય છે નહીં? આવ્યો કોણ આવ્યો ખબર નહીં હો. લે લે મનુ, એ મનુ લે બા પોચમું પણ નહીં બરાબર. પોચમું જો તો દેખો, જો દે રહ્યો, જો આ મંદિર ચોહે આ રોડ કે ના આવવાનો. બોલો. હા અરે હા, જો એ નહીં જવાતું. જોઈ દે હવે. નહીં શું કે મારું કાકા જો મોઢ ભર્યો. શું છે? જીવ ને પેલું એ એડવેન્ચર નેચર કોડ્યા બીજા હારી કરે છે. જોઈ લો જૂનું ગામ. હા
ઝૂમ નહીં કરવા રૂમમાં ફાટી જાય. ફાટી જાય. તો હવે આવે આવો પણ ફોટો ખરાબ આવે નથી ખોટું ગયું હા જય માતાજી લાલભાઈ. હા. દા બેરા ફોનમાં ફોટો તો પાડ લે. મને તો વિડિયો દઉં. એમની અંદર પડી ગયું ઘર બનાવવું ઘર બનાવો એટલે એટલા મારા હારું તમારે 2 મારા હારું તો સજ અને બીજા તો એવું બોલો 2 એક વાર વધારે દો. મારે કોઈ કેટલા મારવા દો તમારે કેટલા મારવારું બનાવવાનું છે? મારે બનાવવાનું છે રખ્યાલ મને દેખાય મારા છેલ્લા મારી દઈ એટલું બનાવવાનું છે. ખટલા ખાતો બની ગયું જોને સાબલી મહાકાળી માતાનું મંદિર. કમો કચાર નીકળવાનું લોક ખનમુખ કચાશ ના કરતા મારું કાકા ઘર બનાવવું હતું. ડેમની અંદર પડી જશે ને જીંગડી જવું તો ઘર બનાવવું ઘર બનાવો એટલે એટલા મારા હારું તમારે 2 મારા હારું તો સજ અને બીજા તો એવું બોલો 2 એક વાર વધારે દો. મને કોઈ કેટલા મારવા દો તમારે કેટલા મારવારું બનાવવાનું છે? ચાલો મારે બનાવવાનું બે બાજુ ચાલો રખ્યાલ મને દેખાય મારા છેલ્લા મારી દઈ એટલું બનાવવાનું છે. ખટકડા ખાતો બની ગયું જોને સાબલી મહાકાળી માતાનું મંદિર. ઓલું કમો કચાર નીકળવાનું લોક ખનમુખ કચાશ ના કરતા મારું કાકા ઘર બનાવવું હતું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ માર તો તમારે ફ્લેટમાં રાખવું પડશે આ સ્પેશિયલ અજગર મિત્રો અગર આ મઈ ગયા છે તે બાયને નેકરાતું નહીં. હા આ દશરથભાઈ ખોટું શરીર વધારી દીધું છે તે મઈ જો ફોન જો ખીચામાં પડ્યો ને મઈ તો પાછો ફરી આપવાનો નહીં હો. કોઈ પથરો ઊંચો કરે નહીં. ભેરા પછી અરે જય ભેરા બાપા જય ભૈરવ દાદા જય ભૈરવ દાદા મંદિર જય ભૈરવ બાપા જય ભૈરવ બાપા જય ભૈરવ દાદા પણ કુંડ આ વિડીયો જોઈ પેલા લોકો આમ બોટ કેમ પંખો નહીં થોડો પગથિયો ચરીને પછી ડાયરેક્ટ મંદિરમાં જતું રહે છે. પાણીની પરબ વચ્ચે પાણીની સુવિધા કરેલી છે. પંખી ઘર છે. બૂટ ચંપલ મેલવાળું બીજું સ્ટેન્ડ પણ હોય છે. હો જો અંદર કેમેરો અલાઉડ હતો ફોટો વિડીયો ઉતારીશું ને કે પછી જય મહાકાળી તાન
જય મહાકાળી માતાનો પ્રવેશ દ્વાર મંદિરમાં જવાનો. જય શ્રી મહાકાળી. પેલા દર્શન કરતા ભાઈ ઉપર ચરાવવાની ઉપર મેં તો કશું જ નહીં એ કને ઉપર છો. જય શ્રી મહાકાળી મામાની. જય શ્રી અંદર ગુફામાં વસેલા મહાકાળી માં. હા અંદરથી નેખરા પેલો નેખરા એવું માતાજીના મંદિરે બોલ. હા સાવલી લ્યા સાવલી ચોટેશ્વરથી આગળ પકડી લે. ઉઠાય વિડીયો બને. જય હિન્દ. ઉજ્જૈન જવાનું. ચાલ દર્શન કરી દે. થોડી વાર છે. ગાડી પૈસા મારે એવું છે. આમાં જઈને પછી બંધ કરો. દાબે છે તારો આગળ.
એ તો હું ખોવાઈ ગયો સોની મત જરા મળે મને બધા હળવો સુરાઈ ના બે વાર છે સુખરીનો પ્રસાદ લઈને આવ્યો. સુખરીનો પ્રસાદ જો નંબર વાઇઝ નંબર ભાઈ થાકી ગયા. થાકી ગયા. તમે દર્શન કર્યા? હવ હું દર્શન કરી આવ્યો. લે તમે જો બાર આવે છે ને મમ્મા તો લઈને આવે છે. જય અખંડ જ્યોત જય શ્રી મહાકાળી માત કી જય. મહાકાળી માતાની અખંડ જ્યોત. જય શ્રી મહાકાળી હે મા. મહાકાળી માતાના મંદિર ઉપરથી મોટું તળાવ. તળાવ ને આ તો ડેમ છે નહીં? ડેમ છે ને? ગુહાઈ ડેમ. પ્રસાદ લઈ લઉં. મનુભાઈ પ્રસાદ લઈને આવ્યા છીએ. લાવો મનુભાઈ પ્રસાદ તાન. ચલો આપણે માતાજીનું ગરીબ છે. હા ખખડા દાવાનું હોય ને નંબર વાઇઝ ખોખાય. માતાજીને માતાજીનો ચોકન
બાય. ચમત્કારી પથ્થર. ચમત્કારી પથ્થર જોવા લઈ લઈએ. ચલો, ચમત્કારી પથ્થર. દા ભાઈ આ બાજુ આવો. મનુ કાકા, પેલા તમે આ પથ્થર ખખડી જુઓ. આ પથ્થર આ ઓણોમાં જોઈ લો. આ પથ્થર ખખરાવો, એકદમ અલગ જ. જોઈ લો આ ચમત્કારી પથ્થર. અલગ. એ પણ અલગ જ પથ્થર છે. એકલો જ અલગ છે આટલા બધા પથ્થરમાં. આ ખાઈ રહી એમ એક જ પથ્થર થાય રહી. લે ઉપરના પેલો અહીં આવી જાઓ. અવાજ જ અલગ કોઈ આવે છે. જા ભાઈ ભાગ છે જો રાજો આજો ના અલગ ઝેરો એ તો કહું છું હું કપો છે ઝેરો કેમ એ તો તને જોવાનું છે ને. એ તો બધા કપડે જોયા. એ તો બધા કોઈ કે જ્યાં જઈને બધા જા પકડો હું જોઈ લઉં, ચેક લઉં. ના ઈ નહીં જાવ નહીં જાવ તો મને કાકા. અલ્યા પેલા બધા બોલી છે લે. ઓવો મને ખબર છે. આ પકડવું પડશે ને કોણ જ પડશે. નહીં. દૂર મોટું જંગલ અને આ ડેમ, ગુહાઈ ડેમ અને પેલા જૂના ડેરા.
ક્લાસ દર્શન થઈ ગયો ને ફર્સ્ટ ક્લાસ દર્શન થઈ ગયો હા, રવિવારે અને જગ્યા છે શિવ કદા ભાઈ સુપર જગ્યા હા સુપર જગ્યા બે આ તમે પાડે તો કુદરતી વાતાવરણના ખોરામાં આસ કરે બધું ને ઉતરીને પાડે પાછું હા લે